પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈએ તથા બહેનો, એપ્રિલ 3 તારીખ દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ હમણાં તમારા સૌ માટે વિશિષ્ટ પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈસુના વચન સાંભળીએ. યોહાનનો ગ્રંથ 5મો અધ્યાય 31થી 47મી કલમ સુધી. ઈસુએ કહ્યું, હું જો મારે પોતાને માટે સાક્ષી આપતો હોઉં તો મારી એ સાક્ષીની કિંમત નથી. મારે માટે સાક્ષી આપનાર તો બીજો છે, અને મને ખબર છે કે મારે વિશે તેણે આપેલી સાક્ષી વજૂદવાળી છે. તમે યોહાનને પૂછ્યું હતું, અને તેણે સત્યને પક્ષે સાક્ષી આપી હતી. હું માણસની સાક્ષી ઉપર આધાર રાખું છું એમ નહીં, પણ હું આટલા માટે કહું છું કે તમારો ઉદ્ધાર થાય. યોહાન તો જળહળ બળતો દીવો હતો, અને તમે થોડા સમય માટે તેના પ્રકાશમાં આનંદ માણવા રાજી હતા. પણ મારી પાસે જે સાક્ષી છે તે યોહાનની સાક્ષી કરતાં પણ વધુ વજનદાર છે. પિતાએ મને જે કામો પાર પાડવાનો સોંપેલા છે, અને આજે જે કામો હું કરી રહ્યો છું તે જ સાક્ષી પૂરે છે, અને મને પિતાએ મોકલેલે છે. વળી મને મોકલનાર પિતા પોતે પણ મારી વિશે સાક્ષી પૂરી છે. તમે કદી એનો સાથ સાંભળ્યો નથી કે એનું રૂપ જોયું નથી, અને એની વાણી તમારા હૈયામાં વસતી નથી, કારણ તેણે જેને મોકલ્યો છે તેના ઉપર તમને શ્રદ્ધા નથી. તમે શાસ્ત્ર ફફાસો છો, કારણ તમે એમ માનો છો એમાં તમારે માટે શાશ્વત જીવન રહેલું છે. પણ જે શાસ્ત્ર તો મારે પક્ષી પૂરે છે, તેમ છતાં એ જીવન મેળવવા માટે તમે મારી પાસે આવવા માગતા નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈએ તબેનો, ગઈકાલના શુભ સંદેશમાં એ લોકો ફરી આરોપ લગાડ્યો કે તું કેમનું ઈશ્વરનો પુત્ર થઈ શકે અને ઈશ્વર સાથે બરોબર કેવી રીતે હોઈ શકે. એટલે પ્રભુ ઈસુ એના માટે ફરી પુરાવો આપે છે, અને આજનો શુભ સંદેશ એ છે. ખ્રિસ્તમાં ભાઈએ તબેનું, આ લોકો શાસ્ત્ર ઉપર વધારે માનતા હતા, શાસ્ત્ર જાણતા હતા. યશાયાના ગ્રંથમાં 35મો અધ્યાયમાં 4મી કલમમાં એમ કહેલું છે, ભયભીત થયેલાઓ કહો, હિંમત રાખો, ડરશો નહીં. તમારો ઈશ્વર તમારો ઉદ્ધાર કરવા આવે છે, તમારા શત્રુઓને સજ્જા કરવા આવે છે. ત્યારે અંતજનોની આંખો ઉઘડી જશે, બહેરાઓના કાન ખુલી જશે. ત્યારે લૂલા હરણાની જેમ ઠેકતા મારશે, અને મૂંગાની જીભ હર્ષથી ગાવા માંડશે. પ્રભુ જે ચમત્કાર કરવાના હતા એ વિશે યશાયા પોતે કહ્યું હતું, જ્યારે મસીહ આવશે ત્યારે આ બધું થશે. તેઓ શાસ્ત્ર જાણતા હતા, સત્ય જોતા હતા, પણ છતાં પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખવા તૈયાર નથી. હા ખ્રિસ્તમાં ભાઈ તબેનું, પ્રભુ ઈસુ પોતે પિતા પરમેશ્વર મોકલ્યા છે, માટે ફરી પ્રભુ સાક્ષી આપે છે. પહેલાં સાક્ષી તો તમારા શાસ્ત્રમાં લખ્યું છે, અને ત્યાર પછી તમે તો યોહાન સ્નાનસ્કાર યોહાનની પાછળ ગયા, અને એ પોતે મારા વિશે કહ્યું. યોહાન ગ્રંથમાં 1 અધ્યાયમાં 29મી કલમમાં, જુઓ, પેલું ઈશ્વરનું ગેઠું એ દુનિયાનું પાપ ફરી લેનાર છે. એ જ વિશે હું કહેતો હતો એમ કરીને સ્નાનસ્કારક યોહાન પોતે સાક્ષી આપે છે. સ્નાનસ્કારક યોહાન ફરી સાક્ષી આપે છે કે 32મી કલમમાં 34 કલમ સુધી એ પોતે કહે છે, યોહાને પ્રતિજ્ઞાપૂર્વક જણાવ્યું, મેં પવિત્ર આત્માને પારેવાના રૂપમાં આકાશમાંથી ઉતરતો અને એના ઉપર બેસતો જોયો છે, અને હું પોતે પણ એને ઓળખતો નથી, પણ જેણે મને પાણીથી સ્નાનસ્કાર કરાવવાને મોકલ્યો હતો તેણે મને કહ્યું હતું, જ્યારે તું પવિત્ર આત્માને કોઈના ઉપર ઉતરતો અને બેસતો જુએ છે, ત્યારે જાણવું તે પવિત્ર આત્માથી જે સ્નાનસ્કાર કરાવવાનો છે તે એ છે. આવી રીતે સ્નાનસ્કારક યોહાનની સાક્ષી પણ પ્રભુ આપે છે, અને સાથે સાથે પ્રભુ ઈસુ પોતાના કાર્ય બતાવે છે કે 38 વર્ષથી જે માણસ બીમાર હતો, પથારીવશ હતો, અને પછી પ્રભુ ઈસુ એને નવું જીવન આપે છે. એ ચાલતો થઈ જાય છે, પાણીમાંથી દ્રાક્ષરસ બનાવે છે.
જે સરકારી અધિકારી હતો એને દીકરી જે બીમાર હતી, મરણ પથારે હતી, કહે છે તું જા, તારો દીકરી સાજો થશે, અને તે ક્ષણે એ સાજી થઈ ગઈ હતી. હા કૃષ્માલ ભય તબેનું. અને એવી રીતે વચન ઉપર વચન, ખાતરી ઉપર ખાતરી, ચમત્કાર ઉપર ચમત્કાર પ્રભુ ઈસુ બતાવ્યું હતું, પણ છતાં એ લોકો માનવા તૈયાર નથી. એમના ઉપર માનવા તૈયાર નથી, અને પછી એમને શ્રદ્ધા રાખવા તૈયાર નથી, એમને સ્વીકારવા તૈયાર નથી, અને સાક્ષી બનવા માટે તૈયાર નથી. પણ પ્રભુ આપણે બધાને પ્રેષિતોના ચરિત્રમાં 1 અધ્યાયમાં 8મી કલમમાં એ પોતે કહે છે, ઠેઠ ધરતીના છેડા સુધી મારે વિશે તમે સાક્ષી કરશો. એટલે આપણે પ્રભુના સંતાન તરીકે, સાક્ષી તરીકે હંમેશા જીવીએ. જેવી રીતે પ્રભુ ઈસુ પોતે યોહાન ગ્રંથમાં 13મો અધ્યાયમાં 34મી કલમમાં, હું તમને એક નવી આજ્ઞા આપું છું કે જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પણ પરસ્પર પ્રેમ રાખો. દુનિયા તો જાણશે તમે મારા સંતાનો છો, સાક્ષી છો, જો તમે પરસ્પર પ્રેમ રાખીને જીવતા હશો. તો આપણા કાર્ય દ્વારા, આપણા જીવન દ્વારા, વિશ્વાસ દ્વારા આપણે પ્રભુની સાક્ષી પૂરીએ, અને જેથી કરી આપણા જીવન દ્વારા પ્રભુનો મહિમા થાય. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના શુભ સંદેશા માનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, જે યોહાન ગ્રંથ સમજવા માટે અઘરું છે, એટલે સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો, અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી એમના જીવનમાં પણ પ્રભુ પ્રકાશ ફેલાવે, અને તેઓ પણ પ્રભુના સાચા સંતાનો તરીકે ચોક્કસ જીવી શકે. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.